વિનેશ અંતાણી લખે છે કે પીડા કરતાં એકલતા વધારે ભયંકર છે. તમને કંઈ દુખતું હોય, પીડા થતી હોય તો તમે સહન કરી શકો, પણ એકલતા, લોનલીનેસ અસહ્ય છે. એકાંત અને એકલતામાં ફેર છે. એકાંત તમારે જોઈ છે, તમે બારી બારણા બંધ કરો છો, તમે પોતાના રૂમમાં સંગીત સાંભળો છો કે પ્રાણાયામ કરો છો, ત્યારે તમે એકાંતમાં છો. તમને લોકો જ્યારે એકલા મૂકી દે છે, તમે એકલા થઈ જાઓ છો કે તમારા સ્વજનો જતા રહે છે, ત્યારે તમે લોનલી બનો છો. લોનલીનેસ આવે છે, એકલતા આવે છે. એકલો પુરુષ અને એકલી સ્ત્રી બે ભિન્ન ભિન્ન મનુષ્ય પ્રાણી છે. વિધવા સ્ત્રી કુટુંબમાં 20-30 વર્ષ કાઢી નાખે છે, પણ વિધુર એકલો પુરુષ કુટુંબમાં એકલો રહી જાય છે, વાંધો નથી આવતો, પણ એ જરા અસહ્ય સ્થિતિ બને છે. સ્ત્રી ગમે ત્યાં ગોઠવાઈ જાય છે. આજે તમે જોશો કે વિધવા હોય કોઈ પણ બેન કે ગમે એ, તો એ ગમે તે જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે. નાટકની સામે બેઠેલા પ્રેક્ષકો જો ન હોય તો એકલો નાયક ને નાયિકા બોલે એનો શું મતલબ છે? એમ જીવનની અંદર મૌનની હૂંફ નથી. કોઈ ઘરમાં ન હોય અને તમે એકલા હો તો તમારું મૌન હોય, તમે સાવ બોલ્યા વગરના બેઠા રહેતા હો, તો એમાં તમને કોઈ હૂંફ નહીં મળે. કાં કોઈ તમારી સાથે વાત કરવાવાળું હોય, કાં કોઈ તમને સાંભળવાવાળું હોય, તો તમને થોડું સારું લાગે. તમે સારી ફિલિંગ વિશ કરો કે તમને એવું લાગે કે સારું છે. સુઝન સ્ક્લેરી ફ્લોરન્સ એક પુસ્તક લખેલું ઇંગ્લિશમાં, વેન યુ લૂઝ સમવન યુ લવ, એ જર્ની થ્રુ ધ હાર્ટ ઓફ ગ્રીફ. જેને ચાહો છો, તમે જેને ચાહો છો, જ્યારે એને ખોઈ દો છો, ત્યારે વિષાદ યોગની યાત્રા શરૂ થાય છે. વિષાદ યોગની યાત્રા એટલે એકલા વિષાદ કર્યા કરવો, વિચાર કર્યા કરવા, દુઃખ લગાડ્યા કરવું, છબીને સામે જોઈને પછી રૂમાલથી જે પવિત્ર જલ છે જે આંખોમાંથી ટપકા કરે છે એને લોયા કરવાનું. અને આવા સ્વનો એક ટુકડો મરી જાય છે. જ્યારે આવું બને છે, એક માણસ જ્યારે જાય છે ત્યારે બીજા માણસનો પણ એક ટુકડો સાથે મરતો જાય છે. મૃત્યુ સ્વીકારવા માટે સમય અને 1000 આંસુઓ જોઈએ. કોઈ પણ માણસને મરી જાય, કોઈ પણ માણસ, ત્યારે એને સ્વીકારવા માટે એક તો સમય જોઈએ. માણસ નથી કહેતા કે સમય છે એ બધા દુઃખનો ઉપાય છે. માણસ કે સમય જતાં તમે બધું ભૂલી જોયો. એમ એના મૃત્યુ માટે એક સમય જોઈએ અને 1000 આંસુઓ જોઈએ. ત્યારે તમારા સ્વજનોના મૃત્યુ પછી તમને એવું લાગે કે હવે ધીમે ધીમે બધું ઠેકાણે પડતું જાય છે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે હવે નથી. સત્ય એ જ છે કે હવે નથી, અને એ હવે નથી એ જ સત્ય છે. કારણ પ્રભુએ આપેલા જીવનને પ્રભુએ જ લઈ લીધું. પ્રભુએ આપેલા જીવનને પ્રભુએ જ લઈ લીધું. મોતથી જુદાઈ આવે છે, ધીરે ધીરે વધતી જાય છે. આવી જુદાઈ આજે ધીરે ધીરે વધતી જાય છે. આજે ઘરમાં કોઈ અવાજ આવતો નથી, કારણ કે ઘરમાં સ્વ
કે એકલો જ માણસ છે. હમણાં જ એક નજીકના સગા મળવા આવ્યા ત્યારે એને મને પૂછ્યું કે તમે ઘરમાં એકલા જ છો? મારે એને શું જવાબ દેવો? નજીકના સગા હતા, એને ખબર હોવી જોઈએ કે મારી સાથે હવે અત્યારે તો બીજું હોય મારો સન જો એ હોસ્પિટલના ટાઈમે હોસ્પિટલ ગયો હોય, ફૂલો ખરી પડે છે ત્યારે સુગંધ આપે છે, મેઘ આપે છે, જે ઘણા સમય સુધી આપણે ફીલ કરી શકીએ છીએ. મેઘની યાદ આવતી જ રહે છે અને એની આંખો મને કહી રહી છે, સામે જુઓ ફોટામાં જ દેખાય છે કે તું રડવાનું શીખી જા, હોશિયાર છો, નીડર છો. હું હવે પાછી આવવાની નથી, તો એકલા રહેવાનું શીખી જા. હું હવે પાછી આવવાની નથી, તું એકલા રહેવાનું શીખી જા. હું હોલમાં બેઠો બેઠો તને જોઉં છું અને જળજળિયા આવી જાય છે. એ સમય હતો કે જ્યારે ઘરમાં તારી હાજરીને હિસાબે કેરટેકર હતી, આજુબાજુવાળા તને મળવા આવતા હતા, ખાવાનું પૂછતા હતા, તારો ઓક્સિજન કેટલો ઘટ્યો કે વધ્યો એવું બધું તપાસ કરતા રહેતા હતા. હવે એવું કાંઈ નથી. ચંદ્રકાંત બક્ષીએ એક બુક લખી છે, લવ અને મૃત્યુ. કદાચ એની વાઈફના ડેથ પછી એને મૃત્યુ વિશે લખ્યું છે. એમાંથી એક લાઈન કે બે લાઈન, ખાલીપણાને આંસુઓથી ભરી દેવાનો આશીર્વાદ બધા પાસે નથી હોતો. ખાલીપણાને આંસુઓથી ભરી દેવાનો આશીર્વાદ બધા પાસે નથી હોતો. એકલતા એ સ્થિતિ છે કે વેદનાને વાચામાં ઢાળવાની શક્તિ નથી હોતી. એકલતા એ સ્થિતિ છે કે વેચનાને વાચામાં ઢાળવાની સ્થિતિ નથી હોતી. હવે શું છે? હવે સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, यूं जिंदगी तमाम होती है. હવે सुबह होती है, शाम होती है, यूं जिंदगी तमाम होती है. કાર્લ જેસ્બર્ગ નામના કવિએ લખ્યું છે કે આપણે ઈશ્વરની જેમ બહાર ઊભા રહીને એક નજરમાં જ આખું વિશ્વ જોઈ શકતા નથી. આપણે ઈશ્વરની જેમ બહાર ઊભા રહી એક નજરમાં જ આખું વિશ્વ જોઈ શકતા નથી. સર્પ હોય ને એ પોતાની ચામડી બદલે છે, વૃક્ષ હોય એ પોતાની છાલ બદલે છે, પણ માણસ પાસે આવું વરદાન નથી. દિવસના 4 કલાક હું માણસના અવાજ સાંભળ્યા વિનાનો ખામોશ રહેવાનું શીખી ગયો છું. દિવસના 3 થી 4 કલાક કોઈ પણ માણસના અવાજ વગર, સાંભળ્યા વગર ઘરમાં ખામોશ રહેવાનું હું તારી ગેરહાજરીમાં શીખતો જાઉં છું અને ધીરે ધીરે કોઠે પડતું જશે. માટે તું મારી ચિંતા કરતી નહીં. ઓમ શાંતિ, ઓમ શાંતિ.